નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે કે વિવિધ પ્રાણીઓમાં શ્વસન કઈ રીતે થાય છે. આગળના લેક્ચરમાં આપણે મનુષ્યમાં, સજીવોમાં અને મનુષ્યમાં પોષણ વિશે ચર્ચા કરી. જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે. કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ છે તે ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે, જ્યારે કેટલાક અન્ય સજીવો છે તે બીજા પરિપથમાં ઉપયોગ કરે છે જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે કાર્યરત હોતો નથી. આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો છે એ શું આવે તો કે સૌ પ્રથમ ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા પાયરુવેટમાં વિઘટન થાય છે. કે 6 કાર્બનવાળું છે એનું 3 કાર્બનવાળા પાયરુવેટ અણુ, એટલે 6 માંથી 2 અણુ પાયરુવેટના બને છે. આ ક્રિયા ક્યાં થાય છે તો કે આ ક્રિયા છે તે કોષ રસમાં થાય છે. ત્યારબાદ પાયરુવેટ છે તે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. કોષ રસની સૌ પ્રથમ ક્રિયા છે કે એનું પાયરુવેટ આ પ્રક્રિયા કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ, ત્યારબાદ પ્રથમ પ્રક્રિયા કોષરસમાં જે થાય એમાં તો કે એનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ આપણને ખ્યાલ છે કે 2 કાર્બન વાળો અણુ. આગળ આપણે કાર્બનિક સંયોજનોમાં ભણી ચૂક્યા. CH3CH2OH 2 કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 પ્લસ ઉર્જા મુક્ત થાય છે. કે આ ક્રિયા છે ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. ઈસ્ટમાં આથવણ આપણને ખબર જ છે કે ઢોકળાનું ને એવું બધું પલાળતા એટલે શું આથવો આવે. પાયરુવેટ છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય. ક્યાં થાય છે તો કે કોષ રસમાં. આ ક્રિયા દરમિયાન તો કે ઓક્સિજનની ગેરહાજરી હોવાથી એને અજારક શ્વસન કહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં આ શ્વસન થાય છે. ત્યારબાદ તો કે પાયરુવેટનું વિખંડન કે વિઘટન છે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રોમાં પણ થાય છે. આ પાયરુવેટનું વિખંડન કે વિઘટન આ ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને શેમાં થાય છે તો કે કણાભ સૂત્રોમાં પણ. આ કોષરસમાં હતી. કોષરસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં અને કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં તો કે આ ક્રિયાવાળા પાયરુવેટનું અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ છે તે આપે છે. જો કણાભ સૂત્ર છે એમાં તો કે 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ, પાણી અને ઉર્જા, અને બીજી નીપજ શું છે તો કે પાણી. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને શું કહેવામાં આવે છે તો કે જારક શ્વસન. હવે તો કે અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે હોય છે. જો જારક શ્વસનમાં ઉર્જા વધુ પ્રમાણમાં મુક્ત થાય છે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન છે તે બીજા પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટ છે એ શું તો કે બીજા પરિપથ પર થાય. અહીંયા પાયરુવેટ ક્યારે તો કે ઓછું પ્રમાણ હોય ત્યારે 3 કાર્બન વાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. ક્યારે તો કે સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય ત્યારે અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં તો કે લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ છે કેવા થઈ જાય છે તો કે જકડાઈ જાય છે. આ લેક્ટિક એસિડ અને ઉર્જા એ પણ કેવી છે તો કે ઓક્સિજનના અભાવે થાય છે, એટલે એ પણ કોષરસમાં જ થતી હશે. હવે અહીંયા તો કે કોષીય શ્વસન, આ બધી કોષની અંદર પ્રક્રિયા. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા છે તરત જ એટીપીના અણુમાં સ્વરૂપમાં સંશ્લેષણ પામે, એટલે એટીપીના અણુ સ્વરૂપમાં બની જાય અને કોષની અન્ય પ્રક્રિયા માટે બળતણ રૂપે ઉપયોગ પ્રાપ્ત થાય, એટલે કે ઉર્જા સ્વરૂપે ઉપયોગમાં લેવાય.
હવે એટીપીનું વિઘટન છે એ એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે કે આ અણુનું વિઘટન થાય એટલે નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે જે કોષની અંદર થનારી આંતરોષ્મી પ્રક્રિયાનું સંચાલન કરે છે. આંતરોષ્મી એટલે એન્ડોથર્મિક કે કોષની અંદર જે ઉર્જાને લગતી પ્રક્રિયા થાય તે. આ જો એટીપીનું અણુનું વિઘટન કે મોટા ભાગની કોષીય પ્રક્રિયાઓ માટે એટીપી ઉર્જા ચલણ છે. શ્વસનની મુક્ત થયેલી ઉર્જાનો ઉપયોગ એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ અણુ બને છે. એડીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી અને આ એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ અને અકાર્બનિક ફોસ્ફેટ કેથોન બને છે કે આંતરોષ્મી પ્રક્રિયા કોષની અંતર થાય છે ત્યારે એટીપીનો ઉપયોગ પ્રક્રિયાનું સંચાલન કરવા કે પ્રક્રિયા દર્શાવવામાં થાય. આ વધારાનું જાણવા જેવું છે કે એટીપીમાં જ્યારે આંતરિક ફોસ્ફેટની સંલગ્નતા તૂટે ત્યારે કેટલી તો કે 30.5 કિલો જૂલ પ્રતિ મોલને સમકક્ષ ઉર્જા 1 મોલમાંથી આટલી બધી ઉર્જા છે તે મુક્ત થાય છે. હવે તો કે ચારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી ચારક સજીવો માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરતા રહેવું આવશ્યક છે કે ચારક શ્વસન છે માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે એટલે ઓક્સિજન પ્રાપ્ત કરવું જરૂરી છે. કે આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ છે તે વાયુનો વિનિમય શેના દ્વારા કરે છે તો કે રંધ્ર દ્વારા, વાયુ રંધ્ર, પર્ણરંધ્ર. અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો છે તે વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલેની ક્રિયા શેના દ્વારા થાય છે? પ્રસરણમાં, કે તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે. પ્રસરણની દિશા છે તે તો કે પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. પર્યાવરણની આબોહવા ઉપર, એમ વાતાવરણ પર. રાત્રિ દરમિયાન શું થાય તો કે રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, ખબર હોય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય એટલે રાત્રે તો થાય નહીં, ત્યારે શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડનું મુક્ત થવું એ મુખ્ય ઘટના બને છે. કે રાત્રે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ખોરાક બનાવે, રાત્રે પ્રકાશ સંશ્લેષણ ન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કે દિવસે શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બન ડાયોક્સાઇડ છે તે પ્રકાશ સંશ્લેષણમાં વપરાય જાય જેથી કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને. શું? કે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે એટલે કે રાતે જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો, વનસ્પતિ પણ શ્વસનમાં શું લે છે? આપણી જેમ O2 લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રાત્રિ દરમિયાન શું કરે છે? મુક્ત. એટલે રાત્રે જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય ને દિવસ દરમિયાન પાછો તો કે પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે એટલે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા તો મુક્ત થતો જ નથી. આપણે જે આ વાહનો દ્વારા, કારખાના ધુમાડા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વધારી અને ગ્રીનહાઉસ અસર કરીએ છીએ. એટલે પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા આપણે તો કે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. સ્થળચર પ્રાણી છે તે તો કે વાતાવરણમાંથી, સ્થળચર એટલે જમીન ઉપર રહે, પરંતુ જ્યારે જળચર હોય તો તેઓ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો એમને ઉપયોગ કરવો પડે. આપણને ખબર છે પાણીના બંધારણમાં શું હોય? H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન. કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી, આપણા કરતાં વધુ ઝડપી. પાણીમાં જો H2O, 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજનનો પરમાણુ હોય ને, એટલે હાઇડ્રોજનની કમ્પેરમાં ઓક્સિજન ઓછો એટલે તેઓ ઝડપથી શ્વાસ લે. માછલી છે તે તો કે પોતાના મોં દ્વારા પાણી મેળવે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવાય. આથી સ્થળચર પ્રાણી છે તે શ્વસન માટે વાતાવરણનો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વિવિધ સજીવોમાં આ ઓક્સિજનની ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ થાય. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેના સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે, જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે.
કે આપણે જોઈએ તો ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીની આરપાર થતું હોવાને લીધે સપાટી કેવી હોય છે તો કે ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે અંદર ગોઠવાયેલી હોય છે. આપણે ખબર ને નાસિકા કોટનના નાસિકા છિદ્ર કે જ્યાં ઓક્સિજન વાયુઓની આપલે થાય, ફેફસામાં વાયુ કોષ્ઠોમાં એની આપલે થાય એટલે એ અંદરની તરફ હોય. માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. આ ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ કાર્યવિધિ હોય છે. હવે આવે છે મનુષ્યનું શ્વસન તંત્ર. કે મનુષ્યમાં આપણને ખબર છે કે નસકોરા દ્વારા હવા છે એ શરીરમાં લેવામાં આવે. નસકોરો દ્વારા આવનારી હવા છે તેના માર્ગમાં આવેલા નાના રોમ એટલે વાળ હોય આપણે નાકની અંદર ત્યાં ગળાય, જે વધારાનો કચરો હોય ફિલ્ટર થાય, જેથી શરીરમાં આવનારી હવામાં ધૂળ ને બીજી અશુદ્ધિઓ ના હોય. આ માર્ગમાં તો કે શ્લેષ્મનું સ્તર ચીકણું હોય જે આ પ્રક્રિયા મદદરૂપ થાય ધૂળને એને સાથે ચોંટાડી દે. અહીંયાથી હવા છે તે ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે. ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના હોય જે હવાનો માર્ગ બંધ થતો અટકાવે. જો નાસિકા કોટર, આ શ્વાસ નળી ગ્રીવા, ઘાટી ઢાંકણ એને કહેવામાં આવે છે, જે અહીંયાથી તો કે ઢાંકણું બંધ થઈ જાય, ઘાટી ઢાંકણ જે હવાને અહીંયા ખોરાકને પ્રવેશતો અટકાવે. જો વાયુ કોષ્ઠ દ્રાક્ષ જેવા ઝુમખાવા. અહીંયા શ્વાસ નળી છે, શ્વાસ નળી છે તે તો કે શ્વાસ વાહિનીમાં ફેરવાય કે ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય, જે અંતમાં છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુ કોષ્ઠો કહે છે. કે વાયુ કોષ્ઠો હમણાં કીધું ને કે અવયવ હોય, એક સપાટી પૂરી પાડે કે જેના દ્વારા વાત વિનિમય થાય, કે એના માટે એક નાજુક અંગ અંદરની બાજુ અવયવ હોવું જોઈએ. શું છે કે વાયુ કોષ્ઠ, જેના દ્વારા આ હવાની વિનિમય થાય. આ મુખ ગુવા, આ શું છે કંઠનળી, આ સ્વરયંત્ર સ્વર પેટી કહીએ તે, આ શ્વાસનળી, આ કાસ્થીમય રીંગો અને આ વલયો, આ ફેફસા છે બે જોઈ પીળા રંગના. પછી આ પાંસળીઓ બાર છોડી હોય, આ ઝીણા ઝીણા વાયુ કોષ્ઠોના ઉરોદર પટલ છે, આ ઉપર નીચે થાય. આ શ્વાસ વાહિનીઓ અને એનામાં શ્વાસ વાહિકાઓ જે નાની નાની છે તે. કે વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશીઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય. આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા કે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે તો કે આપણી પાંસળીઓ ઉપસી આવે અને આપણો ઉરોદર પટલ ચપટો બને, જેના પરિણામે ઉરસીય ગુહા છે તે મોટો બને. કે પાંસળીઓ ઉપસે એટલે ઉરોદર પટલ ચપટો થાય અને ઉરસીય ગુહાઓ ઉપસી આવે અને ઉપરની તરફ ખેંચાય અને હવા ફેફસામાં દાખલ થાય અને વિસ્તરણ પામેલા વાયુ કોષ્ઠોને હવાથી ભરી દે છે. કે રુધિર છે એ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુ કોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવે. કે શરીરમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ અહીં લાવે, અહીંયાથી તો કે ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, ઓક્સિજન છે તે લઈ લે. કે વાયુ કોષ્ઠોની રુધિર કોશિકાઓનું નિર્માણ, રુધિર વાયુ કોષ્ઠોની હવામાંથી ઓક્સિજન લઈ શરીરના બધા કોષો સુધી પહોંચાડે. કે શ્વાસોશ્વાસ ચક્ર દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર અવાગમન પામે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે. જ્યારે તો કે પ્રાણી કદમાં મોટું હોય ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે જ બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવો અશક્ય હોય છે. જેમ કે ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન લઈને પેશીઓ સુધી પહોંચાડે છે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે. માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે. આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે અને તેથી તેનું પરિવહન આપણા રુધિર દ્રાવ્ય અવસ્થામાં થઈ રહે. તો આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા મનુષ્યમાં થાય છે. કે શ્વાસ નળી છે તે શ્વાસ વાહિનીઓમાં વિભાજન પામે ને શ્વાસ વાહિનીઓ છે શ્વાસ વાહિકાઓમાં, શ્વાસ વાહિકાઓના છેડે આવા વાયુ કોષ્ઠો આવેલો છે. તો અહીંયા મનુષ્યમાં શ્વસન પૂર્ણ થાય છે. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.